તો વડનગર નગરપાલિકાના વેરા વસૂલાતની ઝુંબેશ, જ્યાં વડનગરમાં 100 થી વધુ વેપારીઓને નોટિસ અપાઈ છે। તો વડનગર ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ આપી વિગતો। નગરપાલિકાની કડક કાર્યવાહી થઈ, જ્યાં 3.5 લાખ રૂપિયા વસૂલાયા। તો વડનગર નગરપાલિકાના બાકી વેરાદારોમાં ગેટવે કોમ્પ્લેક્સ, મુખ્ય વડનગર નવીન બસ સ્ટેશન વાળું કોમ્પ્લેક્સ પણ મુખ્ય ડોર ટુ ડોર વેરા વસૂલાત માટે પણ શરૂ કરાઈ છે કામગીરી, જ્યાં વેરો ન ભરનારની મિલકતોને જપ્તી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી। પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે અને નગરપાલિકાના પગારોથી માંડી અને પાણીની વ્યવસ્થા અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવા માટે નગરપાલિકાએ આ રીતે એક ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં 45 બાકીદારોને નોટિસ આપી હતી। ત્યારબાદ 55 બીજા બાકીદારોને નોટિસ આપી હતી અને નોટિસના અંતે આશરે 3.5 લાખ જેટલી વસૂલાત થવા પામેલી હતી। ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રહેશે, વેરા વસૂલાતની ઝુંબેશ, અને જેવી બાકી ઇસમો છે જે રીઢા છે અને વર્ષોથી ટેક્સ નથી ભરતા એવા ઇસમો સામે કડક ખાતે કાર્યવાહી કરવામાં આવશે। જે બી એને બાકીદારો છે એમને પહેલી, બીજી, ત્રીજી નોટિસ આપ્યા બાદ જો એમનું ટેક્સ ભરપાઈ થાય નહીં તો એમની મિલકતને જપ્તી, વોરંટ અને હરાજી સુધીની પણ કાર્યવાહી કરવા માટે નગરપાલિકાએ તૈયારી કરેલી છે।